શહેરની શાંતિને પલીતો ચાપવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની આગમન યાત્રા સમયે પ્રતિમા પર પાણી ગેટ પાસે અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની આગમન યાત્રા સમયે પાણી ગેટ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા શ્રીજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકાતા ચકચાર મચી જવા પામી હતી। ઘટનાના પગલે મ્યુનિસિપલ કાઉન્સિલર, પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ વણસે તે પહેલાં જ એક્શન લેવામાં આવી હતી। શહેરમાં શ્રીજીની સ્થાપનાને હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે શહેરના ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રા યોજવામાં આવી રહી છે। સોમવારે રાત્રે 3 વાગ્યા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની આગમન યાત્રા પાણીગેટ પાસેથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા શહેરની શાંતિને પલીતો ચાપવાના ભાગરૂપે શ્રીજીની આગમન યાત્રા સમયે પ્રતિમા પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાના પગલે ગણેશ મંડળોમાં આક્રોશ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા મ્યુનિસિપલ કાઉન્સિલરો પણ વડોદરા શહેરમાં રાત્રે 3 વાગે ખૂબ ભયંકર ઘટના બની છે કે ગણપતિ બાપ્પાનું આગમન થતું હોય અને વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપ્પાની સ્થાપના કરતું રહેતું છે। આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે। હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે, કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં। અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આ વિસ્તારના રાતના 3 વાગ્યાથી, મીડિયા મિત્રો રાતના 3 વાગ્યાથી, સંગઠનવાળા અને પોલીસ જે પ્રમાણે ઊભી રહીને કામગીરી કરી છે એ પ્રમાણે જોતાં એવું બી લાગે છે કે પોલીસ ફૂલ એક્શન મોડમાં છે અને જેને બી આ કૃત્ય કર્યું છે એને બક્ષી દેવામાં નહીં આવે।